કેશોદ એસટી ડેપો અને સંકલન સમિતિ દ્વારા પેસેન્જર માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે। ભારત વિકાસ પરિષદને સાથે રાખી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર ભીલ સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સંભાળતા સિદ્ધરાજસિંહ રાયજાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરેલી છે। હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। ગરમીથી લોકોના મોત પણ થયેલા છે, ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપોએ અનોખી પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત એસટી ડેપો ટીમ દ્વારા બનાવી પીવડાવવામાં આવ્યું હતું। આવી કાળઝાળ ગરમીમાં શરબતથી લોકોને ઠંડક થાય છે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે। આ કાર્યમાં મનસુખભાઈ સિંગલ, મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, એસટી કર્મચારીઓ સાથે બીવીપી પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ પોતાની સેવા આપી હતી। હોસ્ટ એન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ, એસટી ડેપો કેશોદ, જીએસઆરટીસી દ્વારા જુનાગઢ વિભાગ કેશોદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી બીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાયજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી હોય જેના કારણે 44 ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનું કાર્યક્રમ રાખેલ છે, જેમાં વરિયાળી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર, કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનું કાર્યક્રમ આજ રોજ કેશોદ ડેપો ખાતે રાખવામાં આવેલ છે।